ગુજરાતની અંદર ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવવો હવે ક્યાંક ગુનો બનતો જાય છે। આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અવારનવાર આપણે એવું સાંભળ્યું છે કે કોઈને કોઈ વ્યક્તિ પોતાના વિસ્તારની અંદર જ્યારે વિકાસના કામ નથી થતા ત્યારે સવાલ ચોક્કસથી ઉઠાવતો હોય છે કે ક્યારે અમારા જ્યાં વિકાસના કામ છે તે થવાના છે। વિકાસના કામ ન થાય એટલે સ્વાભાવિકપણે લોકો પણ સમજી જાય કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ જ્યારે ભ્રષ્ટાચારના આવા દાખલા સામે આવે છે ત્યારે કાર્યવાહી કેટલામાં થઈ છે તેમને લઈને પણ સવાલ છે। આજે એક એવી ઘટનાની વાત કરવી છે કે જ્યાં ભ્રષ્ટાચારની સામે એક મહિલાએ અવાજ ઉઠાવ્યો તો એમની સામે ક્યાંક તાનાશાહી અજમાવવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આ વાત છે ભરૂચ જિલ્લાની કે જ્યાં કવિઠા ગામની અંદર એક મહિલા સદસ્યએ જ્યારે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો તો આખા એમના પરિવારને, આખા ગામના લોકોએ એમને ક્યાંક બહિષ્કાર કરી દીધો। સવાલ એ થયો કે માત્ર વાત એટલી હતી કે ગામમાં જે વિકાસના કામ નથી થતા એ બાબતે એમણે અવાજ ઉઠાવ્યો તો એમના ઘરનું શાકભાજી, રાશન આ બધું જ બંધ કરી દેવાની વાત સામે આવી। સવાલ એ પણ છે કે જો ભારતીય જનતા પાર્ટી હોય કે એમની સરકાર હોય કે એમના નેતા હોય એમને કામ ન કરવા હોય અને જો બીજા અવાજ ઉઠાવે તો પછી ક્યાંક એમને દબાવી દેવામાં આવે છે। હવે જ્યારે ભરૂચ જિલ્લાના કવિઠા ગામમાં મહિલા જનપ્રતિનિધિએ વિકાસ કામોમાં જે કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના મુદ્દે અવાજ ઉઠાવ્યો અને એમને સજા મળી સામાજિક બહિષ્કારની, પણ સવાલ એ છે કે જનપ્રતિનિધિને જાહેર રીતના પ્રશ્નો ઉઠાવવા બદલ સામાજિક દબાણ, ધમકી કે બહિષ્કારનો ભોગ બનવું પડે તે ક્યાંનું યોગ્ય છે? કાયદાથી ઉપર કોઈ નથી અને જે કોઈ વ્યક્તિ તે તત્વો આ ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ। કવિઠા ગામના ગ્રામ પંચાયતના જ્યાં મહિલા સદસ્ય છે હેતલબેન, તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે। એમનું જે શાકભાજી છે બંધ કરી દેવામાં આવ્યું છે, કરિયાણું બંધ કરી દેવામાં આવ્યું છે, દવા પણ બંધ કરી દેવામાં આવી છે। એટલે સવાલ એ થયો કે અવાજ ઉઠાવવા બદલ ગામના આગેવાનો દ્વારા સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો એ કેટલું યોગ્ય છે? જિલ્લા પંચાયતના સભ્ય જે યતિન પટેલ છે તેમની તાનાશાહી આ કેટલી યોગ્ય છે? કારણ કે ગામના લોકોને બોલાવવામાં આવ્યા હતા, તેઓ બોલી રહ્યા હતા કે જે પણ વ્યક્તિ ભ્રષ્ટાચારની સામે સવાલ ઉઠાવે છે, જે એમની સામે પડે છે તો એમને આખા સમાજમાંથી એમને બાકાત કરી દો, એમનો બહિષ્કાર કરવામાં આવે। તો શું ગુજરાતની અંદર આ જ લોકશાહી છે કે તમે ભ્રષ્ટાચાર થતો હોય, તમે જોતા હોય અને તમે બોલી પણ ના શકો? જો તમે બોલો તો તમારો બહિષ્કાર કરી દેવામાં આવે। એટલે સવાલ ગુજરાતની સરકાર ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમની આ તો કેવી તાનાશાહી છે કે નેતાઓ જે ઈચ્છે એ જ કરી શકે? નેતાઓ કેમ કામ નથી કરવા દેવા માંગતા એ પણ સવાલ થઈ રહ્યો છે। જેમને કરવું છે એમને કરવા નથી દેતા। આ બધાની વચ્ચે આપણે એ વિડીયો ઉપર પણ નજર કરીએ કે જ્યાં જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે એમની તાનાશાહી સામે આવી છે અને ખાસ કરીને ગામના આગેવાનો શું કહી રહ્યા છે આ ઘટના બાબતે અને કોંગ્રેસના આગેવાનો પણ શું કહી રહ્યા છે। આ તો કોઈ પ્રસંગમાં નહીં, એની જેમ મોટ થાય તો જવાનું રહેતું નહીં ને આપણી ઘેરે ના હોય, કોણ નહીં, પાણી નો હોય નહીં, દુકાન વાળા નો હોય, એને કશું વસ્તુ આપવાનું થતું નહીં, એની જોડે જે રહે એને હોય આપવાનું થતું નહીં। દરેક દુકાન વાળાને બધાને કાકા જોડે આપણે સંબંધ રાખવાનો થતો નહીં। જો કાલે કોઈ અત્યારે હાલમાં આપણી પાસે એ કહી ગયા છે, બીજા કહી છે આપણે કાલે સહી કરાવવાની। મારી વાત સાંભળો, કાલે આપણી લોકો પણ જે લોકો અત્યારે નહીં કે તારો ટટ્ટુ કાલે એ બી સહી કરી દે તો આપણે એક્સેપ્ટ। કાલે પાછું આવવા માટે એવું નહીં આપણા વિરોધી નહીં અને એની જોડે જે રહેતી એને આવવું હોય તો આપણા દરવાજા ખુલ્લા છે, પણ જઈ લગીન ના આવે તઈ લગીન તો આ નિયમ બધો ને આ નિયમ એક્સેપ્શન બધો નિયમ ભગુભાઈ મારી વાત સાંભળો, તમે એક્સેપ્ટ કરાવી દીધું બરાબર, બધોની સંમતિ તો તાકી તો હું તો છે જ નહીં। એક્સેપ્ટ કરાવી દીધું ભાઈ વાત સાંભળો, નાના છે બધા બોલી દીધું કે હા, નાના બધા બોલી દીધું હા, પછી મોટા ફરી જશે। ઘરે તો આપણી જગ્યા 2 મહિના પછી તમે જો મોટા ફરી જશે જે ફરે ની એટલે કાપી નાખો ને આ વસ્તુની બધી બહુ વીતી ગયેલી છે કે નોના મળી જાય, મોટા બચી જાય। પણ બીજી વાત એ સાંભળો કે આ વસ્તુ કાલે એનો ખેતરમાં પાણી નહીં પાવ આપણે આપવાનું, કદાચ આપણું થતું હોય તોય નહીં આપવાનું ને એનું આપણે લેવાનું નહીં, બરાબર? સાધન હોય ગમે તે પાણી એટલે સમજી લઉં કે બધું થાય, બરાબર?
એટલે એની જોડે વ્યવહાર રાખવાનો થતો નહીં આવે. હા એ તો કોઈ પ્રસંગમાં નહીં, એની જેમ મોટ થાય તો જવાનું રહેતું નહીં આપણે ને આપણી ઘેરે ના હોતું. એટલે આ લોકો શરૂઆત થઈ ગઈ છે એટલે પછી એવું ના થાય કારણ કે દુકાનવાળાએ અમલ કરી દીધો છે. હા બોલો નવાભાઈ કઈ બોલો બોલો. ઘટના એવી છે કે ગયા રવિવારે રાત્રે 8 વાગે અમારા ગામના અમુક ગામ આગેવાનોએ રાત્રે 8 થી 9 ના ગાળામાં એક સભા, એક મિટિંગ બોલાવી હતી અને તેમાં એ મિટિંગને હું ગેરકાયદેસર સભા કહું છું કે ગેરકાયદેસર એ લોકોએ બદ ઇરાદાથી બોલાવેલી એક સભા હતી જેમાં મને ગામ બહાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગામના તબીબ એટલે કે ડોક્ટર જેઓને જણાવવામાં આવ્યું કે આપ શ્રીએ આ કુટુંબને કોઈ પણ જાતની દવા કે તબીબ સેવા પૂરી આપવાની નથી. અનાજ કરિયાણાની દુકાનોને એ જ વસ્તુ કહેવામાં આવી છે. શાકભાજી બંધ કરવામાં આવી છે. કેબલ કનેક્શન વાળાને જણાવી દેવામાં આવ્યું છે કે આમનું કેબલ કનેક્શન કાપી લેવું. તો મયુરભાઈ, હાલમાં એનાથી જોવા મને મળી રહ્યું છે કે તમને ગામની અંદર આટલું ટોર્ચરિંગ કરવામાં આવે છે, એ બાબતે તમે શું કહેવા માંગો? ટોર્ચરિંગ આ લડાઈ અમારા પંચાયતની છે. પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અને વિકાસના કામો અટકાવવા બાબતની લડાઈ છે. અમારા ગામની અંદર અમારા ગામના એક વિસ્તાર વોર્ડ નંબર 8માંથી મારા ધર્મપત્ની હેતલબેન રાજ જીતીને આવેલા છે અને ત્યાંના વિકાસના કામો હેતલબેન રાજ પૂરી ધગસથી કરી રહ્યા છે. એ કામોને અટકાવવાના પ્રયત્ન અને ભ્રષ્ટાચારના બીજા 2 મુદ્દા છે એ એમને ઉજાગર કરેલા છે. તેના પરિણામ સ્વરૂપે એ લોકો પંચાયતી લડાઈમાં આપણી સામે જીતી નથી શકતા, એટલે આપણને પ્રેશરાઇઝ કરીને દબાવવા માટે આ રીતની એક બદ ઇરાદાથી સભાનું આયોજન એ લોકોએ કરેલું. એવા તો કયા મુદ્દા છે કે દબાવવામાં આવી રહ્યા છે? અમારા ગામની અંદર વોર્ડ નંબર 8માંથી એ ચૂંટાયા છે અને અમારા ગામના 4 વોર્ડ એક વિસ્તારના છે. વોર્ડ નંબર 5, 6, 7 અને 8 ત્યાં આગળ મીઠા પાણીની મૂળભૂત સુવિધા જે સરકારશ્રી પણ નળથી જળની યોજના આપણી ચાલી છે એ હેઠળ આખા ગુજરાતમાં હાઇલાઇટ હોવા છતાં એ કામ મારા ધર્મપત્ની દોડીને આને મંજૂર કરાવી લાવે છે. એ કામને કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ને આ લોકો દ્વારા સતત એને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આની અંદર મુખ્ય ભૂમિકા અમારા ગામના માજી તાલુકા પ્રમુખ, અમારા ગામના વતની યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કે જેઓ માજી તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં એ જિલ્લા પંચાયતના સદસ્ય છે. તો આટલા મોટા પદે હોવા છતાં આવા કૃત્ય એ પોતે કરી રહ્યા છે. આ સભાનું મુખ્ય આયોજન તમે જો જોશો તો વિડીયો જે વાયરલ થયા છે એમાં યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કરી રહ્યા છે અને એમાં બિલકુલ ગેરકાયદેસર વાતો કે હું એમને સસ્પેન્ડ કરાવી દઈશ 15 દિવસની અંદર. અમને આજે ફીલ થાય છે કે અમે લોકશાહીમાં જીવીએ છીએ કે આઝાદીની પહેલાની જિંદગી છે, કંઈ ખબર નથી પડતી. મયુરભાઈ, હમણાં જે તમે વાત કરી કે નળ સે જળની યોજના તમે પાસ કરાવી, તે કેટલા દિવસની અંદર કરાવી હતી અને કેટલા દિવસમાં એનું કામ પૂરું કરવામાં આવ્યું? નળથી જળની જે મીઠા પાણીની યોજના છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રીએ આજથી 9 મહિના પહેલા બાય ઓર્ડર પંચાયત ઉપર લેટર આપી દીધો છે કે ખૂબ જરૂરી કામ હોવાથી આ પ્રાયોરિટીમાં કરવું. પરંતુ એ કામને ડીલે કરીને અલગ અલગ ભાગ પાડીને અત્યાર સુધીમાં ફક્ત અને ફક્ત એનું 50% આજુબાજુ કામ થયું છે. ફરી અટકાવી દેવામાં આવ્યું છે. 3 વખત કામ થયું, 3 વખત અટકાવી દેવામાં આવ્યું છે. હાલમાં મયુરભાઈ, આપણા ભરૂચ જિલ્લાના કોઈ અધિકારી અહીંયા તમારા ગામને કરાવીને કોઈ મુલાકાત લેવામાં આવી હોય કે તમારી અરજીના અનુસંધાનની અંદર એનું કોઈ જવાબ સંદેશ અથવા આપની કામગીરીને ધ્યાને લઈ અને પંચાયતને કોઈ નોટિસ બજાવવામાં આવ્યું હોય એવું? અત્યારે મારી સાથે જે આ રવિવારે રાત્રે 14મી તારીખે આ લોકોએ સભા કરી, એ સભાના ભાગરૂપે મેં ઘણી બધી જગ્યાએ મારી ફરિયાદ અરજી કરેલી છે. મુખ્યમંત્રી સાહેબને મેં મારી અરજી લેખિતમાં પેન ડ્રાઈવ વિડીયો સાથે કરેલી છે.
પોલીસ મહાનિર્દેશકને મેં અરજી કરી છે, વિકાસ અધિકારીને કરેલી છે, મેં ભરૂચના એસપી સાહેબને કરેલી છે, મેં કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરી છે. પરંતુ આજે એ વાતને 7 દિવસ પૂરા થવાના છે પણ એના ઉપર કોઈ કાર્યવાહી કે કોઈ મારો જવાબ લેવા માટે અહીંયા આવ્યું નથી. અમને હાલમાં જે કામની સ્થિતિ છે તમારી સાથે શું વ્યવહાર થયો? બહુ જ ખરાબ. મારા કુટુંબ સાથે વાત કરે તો પણ ગામ બહાર મૂકવું. લોકોને વાત કરવી છે પણ એ જો મારા ઘરના કોઈ સભ્ય સાથે વાત કરતો પણ પકડાઈ જાય તો એને ગામ બહાર મૂકી દે. દુઃખની વાત એ છે કે મારા કુટુંબ પર તો દુઃખ આવી પડ્યું છે પણ કાલે ઉઠીને કંઈક કોકનાથી ભૂલ થઈ જાય કેમ કે આખા ગામ જોડે સંબંધ છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે એ લોકોએ આ સભાની અંદર જણાવ્યું છે કે આખા ગામે મયુરસિંહના કુટુંબનો વિરોધ કર્યો છે. તો એ વાત તદ્દન ખોટી છે કારણ કે એ લોકોએ ગામના એક વિભાગના જ લોકોને ભેગા કર્યા છે. આદિવાસી વિસ્તારને આ સભામાં બોલાવવામાં નથી આવ્યો, ભરવાડ વિસ્તારને આ સભામાં બોલાવવામાં નથી આવ્યા. તો એ લોકો કઈ રીતે બોલી શકે કે આખું ગામ મયુરસિંહની વિરુદ્ધમાં છે? અને આના પર સાબિત થાય છે યતીનભાઈ અરવિંદભાઈ પટેલ એ કવિઠામાં ફક્ત ને ફક્ત એક જ વિસ્તારને ગામ સમજી બેઠા છે. એ આદિવાસી અને ભરવાડ વિસ્તારને ગામ સમજતા જ નથી. જો સમજતા હોત તો આ સભામાં એમને ઇન્વાઇટ કરત પણ નથી કર્યા. તો એમને ગામ જ નથી સમજતા તો પછી આપણે ક્યાંથી એમની પાસે આશા રાખીએ કે જે તે વિસ્તારના એ વિકાસના કામોમાં આપણને સહકાર આપે? અભિભાઈ, જે મયુરભાઈ જે સરપંચ જે છે હાલમાં એ સરપંચને જે નલ સે જલ યોજના જે છે એ આજની હાલની તારીખમાં લોકોને પાણી પીવા માટે મળી રહ્યું છે કે બાકી છે? હજુ એનું 50% કામ પૂરું થયું છે. એની જે દરેક સ્ટ્રીટમાં લાઈન દોડાવવાની હોય એ લાઈન દોડાવી છે અને એના કનેક્શનો બધા આપવાના બાકી છે. લગભગ મારી ગણતરી બોલે છે તો 40 થી 50% કામ બાકી છે. એ હમણાં હાલમાં તમે જે ચર્ચા કરી હતી કે અમારા ગામની અંદર જે દાળ અને ચોખા એ લોકોને બનાવવા માટે પણ પાણીની સખત તકલીફ છે અને તમારા ગામની અંદર આજે હાલની અંદર જે મીઠું પાણી નથી મળતું એ બાબતે શું કહેવા માંગો છો? મીઠું પાણી દરેક લોકોને જમવાનું બનાવવામાં પણ મીઠા પાણીની જ જરૂર પડે. જે રેગ્યુલર પાણી એને અમારા ગામમાં અમે મોરું પાણી કહીએ એ પાણીથી તમારા ખોરાકને લગતા ઉપયોગમાં તમે નથી લઈ શકતા. અમારું એટલું એક ખરાબ પાણી છે, નાહવા અને કપડાં ધોવાના કામમાં લેવાતું હોય, જેથી કરીને અમારા આ એક વિસ્તારના લોકો પાણી પોતાના ઘરથી દૂર જઈને કારબા ભરીને લાવે છે. લેડીઝ લોકો માથે બેડા ભરીને પાણી લાવે છે. આ તકલીફમાંથી મારે એમને બહાર કાઢવા છે. તો આ બાબતે તમારા ગામમાં પંચાયતની અંદર તમે કેટલી વાર રજૂઆત કરી? સતત છેલ્લા 10 મહિનાથી મારો સંઘર્ષ ચાલી રહ્યો છે. કેટલા સમયથી તમે ગામની પંચાયતની સામે લડત આપી રહ્યા છો? ડે 1 થી પહેલા દિવસથી ગયા જુલાઈમાં અમે સત્તા પર બેઠા છે ત્યારથી આપણે આ લડત આપી રહ્યા છે અને ખાસ આ પાણીની લાઈન મંજૂર થઈને આવી ત્યાર પછી આ સંઘર્ષ ચાલુ થયો. તો તમને ગામના કેટલાક આગેવાનો તમારી સાથે જોડાયા છે અને કેટલાક ગામના લોકો તમારી સાથે પંચાયત આ કામ સાચું છે અને એમાં આખું જે લોકો આનાથી વંચિત છે એ આખો વિસ્તાર ની માંગ કરે છે ને આપણી સાથે. ભરૂચ તાલુકાના કવિઠા ગામે જે ઘટના બની છે એ માત્ર એક મહિલા ગ્રામ પંચાયતના સભ્યના પરિવારનો બહિષ્કાર નથી, પરંતુ એ લોકશાહીનો બહિષ્કાર છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી એક ભયનો માહોલ ઊભો કરી અને જે પ્રમાણે એક મહિલા પરિવારના સભ્યને ગામમાંથી બહિષ્કાર કરી અનાજ, પાણી, વીજળી, કેબલ કનેક્શન જેવી મૂળભૂત જે જરૂરિયાતો છે એનો બહિષ્કાર કરાવીને આ લોકશાહીનું ખૂન કરવામાં આવેલું છે. હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે તમારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રમાણેનું પ્રજા ઉપર દમન કરે છે અને શિસ્તબદ્ધ પાર્ટીના
ગાણા ગાતા નેતાઓ કેમ આ ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો પર કોઈ કાર્યવાહી નથી કરતા? આજે બનાવને 3-4 દિવસ થવા આવ્યા છતાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી આ તમામ કેમ ચૂપ બેઠા છે? શું આના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો? કેમ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને ધારાસભ્યો ચૂપ બેઠા છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે અને કોંગ્રેસ પાર્ટીના એક અદના કાર્યકર તરીકે આ પ્રમાણેની ઘટનાઓને વખોડીએ છીએ અને તાત્કાલિક આ અંગે કાર્યવાહી થાય એ માટે જિલ્લા કલેક્ટર શ્રી અને એસપી ભરૂચને હું વિનંતી કરું છું. જ્યારે ગુજરાતની અંદર આવી સ્થિતિ ઉદ્ભવે છે ત્યારે સવાલ એ થાય છે કે સરકાર અને કાનૂન કેમ એકદમ ચૂપ થઈને બેઠું છે? અનેક એવી ઘટના આવે છે કે જ્યાં અધિકારીઓ દોડતા થાય છે, હિસાબ પણ આપે છે, પણ જ્યાં નેતાઓની વાત આવે છે ત્યારે માત્ર ને માત્ર તાનાશાહી સામે આવે છે. હવે જે ભરૂચ જિલ્લાની અંદરથી આ તાનાશાહી સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.